નમસ્કાર. હમણાં આપણે જોઈએ કે ધોરણ 10 અને 12ની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ જુદા જુદા કોર્સ માટે, સારી કમાણી માટે, સારા અભ્યાસ માટે, સારા કેરિયર માટે જુદા જુદા કોર્સમાં જઈ રહ્યા છે. ત્યારે આજે આપણે વાત કરીએ ધોરણ 12 પછી પણ એટલી બધી સારી કમાણીવાળા કોર્સ છે, સારી ડિગ્રીવાળા કોર્સ છે કે જે આપણને નવાઈ લાગે કે એમાં લાખો કરોડો રૂપિયા કમાઈ શકીએ. તો એની વાત કરું તો એમાં કે સૌથી પહેલો જે કોર્સ કહેવાય કે સીએ એટલે બહુ ઓછામાં ઓછી ફી અને હાઈ સેલરી છે. એટલે એક સીએ, પછી બીજો છે કોમર્શિયલ પાયલોટ, જે પીસીએમ પછી ટૂંકમાં એ વિદેશમાં પણ લાખોની કમાણી કરી શકે એવો છે. પછી ત્રીજો કોર્સ છે એનિમેશન VFX, એની અંદર પણ તમે લાખો રૂપિયા કમાઈ શકો એવો સરસ મજાનો કોર્સ છે. એટલે એમાં પણ તમે એડમિશન લઈ શકો છો કોર્સ વગેરે. ત્યાર પછી ચોથો છે માર્કેટિંગ મેનેજરમાં પણ હર કંપની, દરેક કંપનીને આ માર્કેટિંગ મેનેજરની જરૂર હોય છે અને એની અંદર પણ તમે લાખો રૂપિયા કમાઈ શકો. એમાં પણ હાઈ પેકેજ હોય છે. પછી ત્યાર પછી વાત કરીએ 5મા નંબરનો તો BBA BMSA, એ પણ કોર્સ આપણે જોવા જઈએ તો એમાં પણ બિઝનેસની શરૂઆત ત્યાંથી થાય અને MBA પછી એ તરત લાખો કરોડો રૂપિયા કમાઈ શકે છે. ત્યાર પછી વાત કરીએ કોમ્પ્યુટર સાયન્સ, જે સોફ્ટવેર અને AL ડેટા સાઇડમાં એની પણ કમાણી સારી હોય છે. ત્યાર પછી 7મી વાત કરીએ તો ફાર્મસી, દવા ઇન્ડસ્ટ્રીઝમાં પણ બહુ સારો સ્કોપ છે. એમાં પણ તમે દરેક 12મા ધોરણના વિદ્યાર્થીઓ એમાં પણ જઈ શકે. પછી 8મો કોર્સ છે ઇવેન્ટ મેનેજમેન્ટ, જે 1 સાલમાં કોર્સ છે અને ગ્લેમર પૈસા, એટલે કે ઘણા બધા પૈસા એમાં પણ મળે છે. 9મા કોર્સની વાત કરીએ તો વેબ ડિઝાઇનિંગ અને ડિજિટલ સ્કિલ્સ, જે એમાં પણ તમે સારામાં સારી કમાણી કરી શકો છો અને સારી જોબ મળે. 10મા છેલ્લો કોર્સની વાત કરીએ કે ફિટનેસ ટ્રેનર, એટલે ફિટનેસની ટ્રેડમાં તમે પણ લાખો કમાણી કરી શકો. આવા આપણી પાસે ધોરણ 12 પછી પણ ઘણા બધા કોર્સ છે અને ટૂંકમાં લાખો રૂપિયા કમાઈ શકો એમ છો. તેમાં તમારી બધી ઈચ્છાઓ પૂરી થાય, જ્યારે માતા પિતાની પણ ઈચ્છાઓ પૂરી થાય અને તમે એક સરસ મજાનું જીવન જીવી શકો એવો સરસ મજાના બધા કોર્સ છે. તો દરેક વિદ્યાર્થીઓને વિનંતી કે આવા કોર્સમાં તમે જાઓ, થોડીક મહેનત કરો અને મા બાપને પણ એ જ કહું છું કે આવા કોર્સમાં જઈને ટૂંકમાં એક તમારા સંતાનનું ભાવિ ઉજળું બનાવો, પ્રગતિ કરે અને તમારી પણ બધી ઈચ્છાઓ પૂરી થાય. આભાર.